ડીસા અમન પાર્ક પાસે ભૂગર્ભ ગટરોના ઢાંકણ ન હોવાથી મોટી જાનહાનિ ફેલાવાનો સેવાતો ભય। ડીસા નગરપાલિકાના વોર્ડ 11 માં આવેલ અમનપાર્ક સોસાયટીના ગેટ પાસે છેલ્લા મહિનાથી ભૂગર્ભ ગટરોના ઢાંકણ ન હોવાથી મોટી જાનહાનિ થવાનો ભય સેવાઈ રહ્યો છે। ડીસા નગરપાલિકા દ્વારા ઠેર ઠેર ભૂગર્ભ ગટરોની સમારકામ ચાલી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર 11 માં આવેલ અમનપાર્ક સોસાયટી પાસે છેલ્લા 2 મહિનાથી ભૂગર્ભ ગટરના ઢાંકણ ન હોવાથી રાત્રિના સમયે કોઈ મોટી ગાડી કે ટુ વ્હીલર અથવા કોઈ માણસ પડી જાય તો મોટી જાનહાનિ થવાનો ભય સેવાઈ રહ્યો છે ત્યારે નગરપાલિકા નવીન પ્રમુખ નીતાબેન ઠક્કર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી ઢાંકણ નાખી મોટી જાનહાનિ થતી અટકાવે તેવી જનમાંગ છે। આ અંગે સ્થાનિક રહીશ જાવેદ ભાઈ મેમણે જણાવ્યું કે આ અંગે નગરપાલિકા માંગ કેટલીય વાર જાણ કરી પરંતુ કોઈ પગલાં ભરતા નથી જ્યારે સ્થાનિક રહીશ ઇમરાભાઈ શેખે જણાવ્યું કે અમનપાર્ક સોસાયટી વોર્ડ 9 અને વોર્ડ 12 માંગ વહેંચાયેલી હોવાથી બંને વોર્ડના કોર્પોરેટર એકબીજા પર નાખી દે છે જેથી અમારા કોઈ વિકાસના કામ આજ સુધી થયા નથી ત્યારે નવીન પ્રમુખ અમારા અધૂરા કામ પૂરા કરે આપે તેવી જનમાંગણી છે। અહેવાલ જમીલ મેમણ ડીસા। ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ લાઇક કરો અને શેર કરો।